નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામી મોટી આગાહી એટલે કે મિત્રો પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત પર વરસાદ લાવનારી બે સિસ્ટમ હતી જે હવે દૂર થઈ ગઈ છે, એટલે કે આજથી વરસાદનો માહોલ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે। હાલમાં મોટાભાગના વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી। 10 તારીખ સુધીમાં ખેડૂતોને ખેતીમાં વરસાદને કારણે જે બાકી કામ હોય જેમ કે નિંદામણ કાઢ્યું, દવાના છંટકાવ કારણો, અન્ય કોઈ પણ કામ હોય તે પતાવી લેજો। 11મી તારીખે ફરીથી એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। મિત્રો ખેડૂતોને 12,000 રૂપિયા આપવાની માંગ એટલે કે RSS સાથે જોડાયેલા સંકટોને ખેડૂતોને લઈ સરકાર પાસે માગણીઓ કરી છે અને ભારતીય કિસાન સંઘ, ભારતીય મજૂર સંઘ અને સ્વદેશ જાગરણ મંચે નાણામંત્રી નિર્મલા સીતારમણે પાસે માગ કરી કે આવનાર બજેટ કિસાન સન્માન નિધિ વાર્ષિક 6,000 ના વધારીને 12,000 કરવામાં આવી છે અને ખેડૂત સંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રી નારાયણ ચૌધરીએ કહ્યું છે, અમે 12 મુખ્ય માગણીઓ રજૂ કરી છે। પેટ્રોલ ડીઝલ ભાવ ઘટી શકે છે એટલે કે મોદી 3.0ની રચના થતા પેટ્રોલ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે। તેમનું કહેવું છે કે આ વખત સરકાર પેટ્રોલ, ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનો જીએસટીના દાયરામાં લાવવાની તમામ પ્રયાસો કરશે। જો કે પેટ્રોલ અને ડીઝલના જીએસટીમાં આવ્યું છે તો ગ્રાહકોને મોટો ફાયદો થઈ જશે। જો કે સરકાર આ મામલે કેવો રિપ્લાય આપે છે તે પણ અગત્યનું છે। ગૌ માતાને લઈને ગેનીબેન ઠાકોર એટલે કે બનાસકાંઠા શાસન ગેનીબેન લોકસભામાં માંગ કરી છે કે આ ગૌ માતા રાષ્ટ્રીય માતાને દરરોજ માણે ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે। તેમણે માંગ કરી છે કે આ અંગે લોકસભાનો ફાયદો લાવવામાં આવશે। આ ઉપરાંત તમામ ગૌશાળાઓને ગાયોની નિભાવણી માટે ગાય દીઠ 100 રૂપિયા આપવામાં આવશે અને પશુની ખરીદી વખતે જીએસટી લગાડવામાં આવશે તે દૂર કરવામાં આવશે। ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું એટલે કે ખેડૂતોએ જણાવ્યું કે પાગ્યાત ખેતી સરકાર જાહેર કરેલી રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાના કારણે જે પાગ્યાત ખેતી પાછળ ખર્ચા પણ વધુ થાય છે તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થાય છે। તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે સહાય ફક્ત ખેતરની સફાઈ કરવાને જ ખર્ચ થઈ જાય તેવી પરિસ્થિતિ છે। ખેડૂતોને 24 કલાક વીજળી એટલે કે ગુજરાતના ખેડૂત રાતના સમય બદલે દિવસે વીજળી આપવા સતત માગણી સદવ ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું છે કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધી દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થઈ રહ્યો છે। જ્યારે અત્યારે સૌરાષ્ટ્ર 3 જિલ્લાઓમાં ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ વન્ય પશુઓને ભયાનને કારણે 24 કલાક વીજળી આપવાનું સતત કામગીરી ચાલી રહી છે।